નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં સોમયાજી ષષ્ઠ પીઠાધીશ્વર મોટા મંદિર ગાદીપતિ વલ્લભારાય મહારાજ શ્રીના સાનિધ્યમાં શ્રી ગુંસાઈજીના 509મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સુરતના વૃંદાવન ફાર્મ ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવજન જોડાયા હતા. શોભાયાત્રા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અવલબા ફાર્મ ખાતે ધર્મસભાનું આયોજન કરાયું હતું. શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વૈષ્ણવજનો દ્વારા ભક્તિભાવ સાથે ભગવાનના ગીત સાથે શોભાયાત્રામાં જોડાયા હતા અને વ્યવસ્થાના ભાગરૂપે વિશ્વ વૈષ્ણવ ચેતના યુવા શક્તિ દ્વારા સંપૂર્ણ જવાબદારી સંભાળી હતી અને મહોત્સવને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. આજે ભારત વર્ષના સનાતન ધર્મના વૈષ્ણવ સંપ્રદાયના મહાન આચાર્ય જગતગુરુ શ્રીમદ વિઠ્ઠલનાથ પ્રભુચરણ પરમ દયાલ શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય મહોત્સવ છે. શ્રી વિઠ્ઠલાધીશ પ્રભુચરણે આજથી 500 વર્ષ પહેલાં આ ધરાતલ પર અવતાર લઈને આ ભારતની ભૂમિને ભક્તિની શક્તિ પ્રદાન કરી અને રાષ્ટ્રને જે વિખરાઈ રહ્યો હતો તેને એક કર્યો. આ જે શ્રી રામ જન્મભૂમિનો જે સંઘર્ષ પાછલા 500 વર્ષથી પણ ઉપર સમય થયો જે ચાલી રહ્યો હતો, જેનો અત્યારે એક પરિણામ આવ્યું છે, એ જે સંઘર્ષનો પ્રારંભ થયેલો તે શ્રી વલ્લભાચાર્યજી અને વિઠ્ઠલેશ્વરાચાર્યજીના સમયમાં થયેલો અને લાખો લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરેલા અને આ લાખો લોકોના પ્રાણ ન્યોછાવર થયા પછીથી આજે એ સોના જેવો દિવસ આવ્યો છે કે જ્યારે 22મી જાન્યુઆરીના રોજ શ્રી રામ પોતાના મૂળ જન્મભૂમિના ગર્ભગૃહની અંદર પ્રતિષ્ઠિત થશે. આ જે સંઘર્ષ ચાલેલો એ સમય જે હતો તે વિઠ્ઠલેશ્વરાચાર્યનો અને વલ્લભાચાર્યજીનો સમય હતો. એટલે આપણે બહુ ગૌરવ લેવા જેવો છે કે આવા આચાર્યોએ જે આપણને ધર્મની પ્રેરણા આપી, જે આપણને રાષ્ટ્રની પ્રેરણા આપી અને જે રીતે આપણને સંગઠિત કર્યા અને વૈષ્ણવતાના નામ પર આખા સમાજને જે સંગઠિત કર્યો, એનું આજે સુખદ પરિણામ આપણે જોવા જઈ રહ્યા છીએ. અને આપણા જીવનના મહાભાગ્ય છે આપણે વિઠ્ઠલેશ્વરાચાર્ય ચરણોના એમના પ્રાવન ચરણોની અંદર વારંવાર વંદન કરીએ. આજના ઉત્સવની સમસ્ત ધર્મપ્રેમીજનોને અમારી વધાઈ છે.